હે ખબરી હું તમને શું કહું છું કે આ તમને મેં દવા 2 દી પહેલા છાંટવા મોકલ્યા તો છાંટી કે નહીં એમ? હા સાટી ને ધીરા દાદા ઓલે કોળની દવા ને. હા સાટી કેમ કપા કોળ્યો નથી? અરે કોળ્યો તો છે પણ છે ને આમ હાંડિયા જેમ આમ કોળ્યો છે એમ કહું છું. તમે દવા નથી છાંટી હરખી આમાં? એ મોટભાઈ હરખી સાટી છે પણ આમાં છે ને મોટભાઈ આમાં કેવું છું હોય ખબર? અમુક છોડવાની દવા આડી હોય અને અમુક છોડવાની નો આડી હોય દવા, પણ મુજા તો નહીં મોટભાઈ. દિવાળી આવે ને ત્યાં લીલો ના ઘેર થઈ જાય એક હરખો. એ દિવાળી છે ને ખાલી કાલા જ વધશે અને એમ નહીં ફુવારામાં તો હરખી જ દવા આવે. એ ધીરા દાદા પણ એમ પોપ થી નથી છાંટતા. કેમ તો શેનથી છાંટો છો? એ મોટભાઈ હાવણી થી. એ હાવણી થી કઈ રીતે પણ એમ કહું? એ ધીરા દાદા છે ને ડોલમાં બધી દવા નાખીને આમ ઉડાડવી આખા ખેતરમાં એમી. પછી છે ને ક્યાંક છોડવે અડે ક્યાંક નો અડે એટલે કપા આમ હાંડિયા જેવો છે. લ્યો એ ડોબો મેં તમને ના કાઈ ધોળ કરવા નથી મોકલ્યા અને આ મોંઘા ભાવની દવા છે ને તમે બગાડો છો. મેં તમને પંપ શું કરવા આપ્યો છે? દવા છાંટવા આપ્યો છે. એ મોટભાઈ એમાં સારસિંગ ટકવું જોવે ને. એ આખી રાત હું સારસિંગ માં મૂકું છું. એ મોટભાઈ ખાલી 2 પોપ સાટવીને ત્યાં ઉતરી જાય છે સારસિંગ તે પોપ માંથી. હવે છે ને ધીરા દાદા આ બધી માથાકૂટ મેકો અને નવો પંપ લઈ લઈએ. હાલો આપણે. હા તો હાલો લઈ આવો જાઓ. હા લાવો 5000 લ્યો. હા લાવો 5000 લ્યો. એ 5000 ને તો 2 પંપ આવી જાય. પણ ધીરા દાદા 300 વીઘાના માલિક છો, 2 પંપ પડ્યા રહે તો તમારે કઈ વાંધો આવે એવો નથી. ના ના મારે એવું કાઈ નથી કરવું. હું છે ને આગળ છે ને હું એકલો જઈને લઈ આવું. એ 2.5 નો પંપ થાય. ના ના ધીરા દાદા અમારે તો આવું જ છે તમારી હારી. ના ના તમારે કાઈ નથી આવવાનું. હું એકલો લઈને લઈ આવું. એ મોટભાઈ એકલું જઈને તારે નાસ્તો કરવો છે એટલે તું અમને ના લઈ જાતો એમ ને? એ ના નાસ્તો કરવા ક્યાં જાવ છો? હું તો છે ને ખાલી પંપ લેવા જાવ છું. હા હા જીણા દાદા જાવા દો ભલે. પંપ ઠેઠથી ઉપાડીને આવશે ને માથે ત્યારે ખબર પડશે એને. જાઓ. હા હવે તો તમને અહીંયા છે ને મારે તમને બેહવા નથી દેવા. તમને છે ને મારે હારો લઈ જવા. ભલે મારે છે ને ભાડું દેવું પડે ઈ જ ને પણ પંપ તો ન પડવો પડે. હાલો લે પેલા ક્યાં પતરી લે દવા છાંટવા તો લાગે ખેતરે. એ ના ના ગજુભાઈ સવારે દવા છાંટવા નથી પણ શરૂ જ ન થયો. બપોર રિપેર કરાઈ આવે ને આ બપોર પડી તો અત્યાર સુધી હું કરતો તો? એ ગજુભાઈ રિપેર કરાવવા જ નાખ્યો તો આને. સારું લ્યો રિપેર થઈ ગયું ને હવે ઉપડ જલ્દી જા. હું ઉપર સોખી ના પડી આ કોઈ કાળી કે રિપેર નો થાય કે હવે આને ઘા કરી દો. કેમ હું ફોલ્ટ છે? તો કેટલાય ફોલ્ટ છે આમાં. અચ્છા અને આ તો કેટલો જૂનો પંપ લાગે. આની બેટરી વહી ગઈ છે, આની પા ફૂટી ગયો લાગે. આમ જોતો નો હાલે હવે. હા ઓ ગજુભાઈ જૂનો બહુ છે. મારા દાદા વાપરતા, મારા દાદા ગુજરી ગયા હતો. ઓહો તો પંપ હજી હારો છે. હારું ન કહેવાય. આમ જો હું શું કહું હવે તો નવો જ લેવો પડશે ને પંપ. હા હવે તો નવો જ લેવો પડશે ને. હવે આ કાંઈ કામમાં ન આવે. આ પંપ તો તારે આમ તો ઘરે જ મૂકવાનો છે. તો હું શું કહું અડધી કલાક ખમી જાય ને પછી ઘરે જાય ને. કેમ? તારા નવા પંપ ના પૈસા કરી દઉં તો? હવે એ ગજુભાઈ તમારા ફાકા જ મોટા મોટા હોય. તારે નવો પંપ આવી જાય અને મારે પૈસા વધે તો બોલ. હા તો વાંધો નહીં. હે તો કરવાનું હું? કાંઈ નહીં ઘરે ઘરે જાવી ટિકિટ લેતા જાવી બરોબર. એક પેન લેતા જાવી બરોબર ને. સ્કીમ બહાર પાડી દેવી ને ઇનામ ડ્રો કરી નાખવી. ડ્રો એનો હા તે વાંધો ને ગજુભાઈ એ આઈડિયા તમારો સારો હો. 500 રૂપિયા ટિકિટ રાખવાની બરોબર ને. એ ગજુભાઈ આમ તો આ બહુ મોંઘો આવતો હોય છે. 25 રૂપિયાનો આવતો હોય છે. 25-3000 રૂપિયાનો. હા 2025 નો પંપ આવી જાય. હું ભાઈ તને નવો પંપ અપાઈ દઈશ. મોજ કન્યા તું. હા તે હાલો હાલો હાલે પંપ ક્યાંક મુકતા જાવી અને જાવી મસ્ત પંપ નો ડ્રો એમ કરી નાખી. હાલ દાદાને વેકલો છે પશવા દાદાને બોલે ભલે જો ન્યાથી પપ લઈને આવે ને એટલે દવા આવતા વ્યાજ એને ખંભે પપ ચડાવું અને આખા ખેતરમાં દવા છટાઈ દઉં. જો તમે ભલે મારે વાહ છે હારી વાર હાલવું પડે. ગાડો આવે ને એટલી વાર છે. અરે ભાઈ કહો. હે એ ભાઈ તે તો કીધું તું 55000 નથી કપ લાય ગાય તું ગાય કા લઈને આવ્યો. એલા મેં તને આ કપ નહીં પપ મગાવ્યો હતો. એ ભાઈ આપણી પાસે છે ગાડી છે કે સાયકલ છે, બેમાંથી એક કે નથી તો પપ ને આપણે શું કરો? એ ગાડા હવે તારી બુદ્ધિ આવી જાય તો સારું. એમ નહીં દવા છાંટવા જવાનો પપ દવા છાંટવાનો. એ ભાઈ તે એવી કઈ મને શોખવટ નહોતી કરી. ગાંડા દવા છાંટવાનો પપ પૈસા દાદા નથી લઈ જાય તો હું તરત લઈને આવે. હવે હું હવે ના જાવ પાછો લેવા. હવે લેવા હું જાય આ કપ છે ને આમાં દવા ભરી અને પી જાતું બીજું હું. લે તો મરી ન જાવ. તો આ કેવી ખબર પડે ઉમેરી નો સા ઉભા રેખો લે. એ ભાઈ પપ આવી ગયો આને ઘડીક લઈ લેને ઉછી ને એમ કરી. હવે લેટ લેવાનું હોય ને ફોર લઈ લીધે. હું બોલાઈ લેવી એમ નહીં એમની દવા છાંટવા જવાની જ છે
એટલે 2-3 પપ લઈ જઈ મારી દી ખેતરમાં. એ ત્રણ પંપ હું આમ જો આ પંપ લઈ જાવ ને આ તો પણ કે ને 2000 રૂપિયા આપી દો હાલના ભાઈ. 2000 નહીં ખાલી 500 માં બોલો હે પણ ટિકિટ લેવી પડે હો આ પંપ નો અમારે ડ્રો કરવાનો છે હા એ ભાઈ એ ડ્રોમાં પડવું ને તમે સીટિંગ કરો એની કરતા 2000 રૂપિયા આપી દો મને આગળ બે બે ખપે નાખીને ઉપડી. સીટિંગ નહીં 5 માણસની વચ્ચે ડ્રો કરવાનો છે અને તમારા હાથે જ તે ચિઠ્ઠીમાં તમારું નામ લખવાનું. એમ હા અને લાગ- ખોટા તમારે 2000-2500 દેવા 500 માં આવે તમને શું વાંધો ઈ તો યાદ હતો 500 રૂપિયામાં જો લાગી ગયા હોય અને જો અમારા બે કિસ્મત ખુલી જાય તો ભારે મેળ પડી જાય હો. તો હા. અને જાય તો 500 જ જાય અને હવે આવે કાકો તો? એ વાત તમારી સાચી છે હો. બોલો તો બે ની ચિઠ્ઠી કરી નાખું ઘરે જ નાખવાનું હોય ને પૂછવાનું થોડું હોય કેમ કાઢા. એ ભાઈ તારા બાઈકમાં નહીં મારા બાઈકમાં તો પંપ લાગી જ જાય છે. હવે તું રવા દે ને ભાઈ. આલ્યો તમારા હાથે જ તમારું નામ લખી નાખો હા તારા કેવી કિસ્મત અજમાવ્યા આ મારા કિસ્મત ની વાત છે. કેટલી વખત મેં ગાડા તારું જ નામ લખાવ્યું કે કારા કારા કિસ્મતમાં લાગશે પણ કઈ લાગતું જ નથી. લાય ભાઈ લાય. હા, હાલો હું કહું ગાંડા નામની એક ટિકિટ લઈ લો કદાચ તમારા ભાઈ કઈ જોર ન કરે તો ગાંડા ના કરી જાય ને હા લાય લાય. બસ ન્યા. ઊંધું જ કામ કરે છે એટલે કદાચ 500 થાય ભલે થાય પણ બાકી પપ લખો છો ગાંડો જ લખો હો. હા હાલે હાલો એ ટિકિટ રાખો તમે અને લાવો 1000 હા હાલે 1000 રૂપિયા હાલે. હાલો ડ્રો કરી નાખો હાલો. હાલો કરી નાખો. તમારી સામું છે કોઈ બે જણામાં ડ્રો એમાં હું છે 6 ટિકિટ છે બરોબર 2 વેચાઈ ગઈ 4 ટિકિટ વેચાઈ જાય ને એટલે ચાલુ રોડે ડ્રો કરી નાખવાનો છે બોલો તો ક્યાં સુધી અમારે અહીંયા શું કરું? એ આયા હુલેવારે ઓલી હારવારે ધાલવાનું હોય ને ચાર વેચાઈ જાય એટલે ડ્રો. હા હાલો 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 હાલો. લા પાછા ડ્રો કરવાનો જ છે હો. પણ ટિકિટ તો ખાલી થવા જો ઉના દાદા હા આપે હાલો હાલો 500 માં પપ 500 માં પપ 500 માં પપ એ અમે વેચાઈ દેવું તમને. એ આવ્યા પુતુભાઈ આવો પુતુભાઈ આવો આ નવો 500 રૂપિયામાં પપ નવો 500 રૂપિયામાં પપ ડ્રો કરે છે આ લોકો. આ લોકો ડ્રો કરે છે હા લઈ લો ટિકિટ આલો 500 રૂપિયામાં. પણ તમે હું બળ કરો છો એટલું બધું અરે બળ કરવું પડે પુતુભાઈ 2 ટિકિટ લીધી છે. એવું છે હા જલ્દી ડ્રો થઈ જાય 6 ટિકિટ વેચાણ છે ખાલી. એ પણ મારી પાસે તો પપ પડ્યો છે મારે શું કરવો બીજો એ પથુભાઈ ના હું પાડો લઈ લો ને તમારે કાંઈ પડ્યો છે કે નહીં આ તમારે લાગશે ને તો હું 1000 રૂપિયા લઈ લઈશ પછી કાંઈ. તો ક્યાં વાંધો છે મને નફો મળતો હોય તો હાલો હું તો કરી નાખું હા. હવે ફાડો મારી ટિકિટ ફાડો ફાળો ભાઈ ફાળો એના નસીબમાં છે ને તો લાગી જાય હાલ્યો, તમ તારે. તમારા હાથે તમારું નામ લખી નાખો હા લખી નાખો નામ પથુભાઈ આમ. જો 3 ટિકિટ ખાલી થઈ ગઈ છે હવે ખાલી 3 કરવાની છે હા. એટલે ડ્રો કરી નાખવી પથુભાઈ હાલો 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 3 વેસા જાય એટલે ફટાકે ન્યાય ડ્રો કરી નાખવાનો અહીંયા ઓછા ગયું તો અહીંયા કરી નાખવાનો. એ પણ જો મને પંપ લાગ્યો ને તો મારી પાસેથી લેવો પડશે હો તમારે હા ભાઈ આ 1000 રૂપિયામાં લઈ લઈશ કહી દીધું ને તમને. હાલો 500 માં પપ 500 માં પપ હાલો આગળ. અરે ભાઈ હાલો ને ક્યાં આ ડ્રો કરી નાખો હવે. ઉના દાદા મેં હું કીધું તું 6 ટિકિટ છે હજી 3 વેચાણી 3 પડી છે 3 વેચા પછી ડ્રો કરી નાખવી પણ તો પણ ડ્રો કરવાનો તો બોલો કાંઈક જાહેરાત તો કરો તો કોક માણસો આવે ને લેવા. જાહેરાત ન કરવાની હોય તમે કેમ એમને મળી ગયા રસ્તામાં એમ મળી જાય કોક એ ભાઈ એવું બધું હોય તો તમે બોલો તમે શું કામ ના હા ગાંડા બોલ આપણે તાણીને બોલ કોક આવે તો ખરી જોડે છી. હાલો 500 રૂપિયામાં પપ મળે. એ હાલો 500 રૂપિયામાં દવા છાંટવાનો પપ મળે. હાલો ડ્રો 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 બોલ ડ્રો ડ્રો 500 રૂપિયાનો લકી ડ્રો ડ્રોમાં મળે દવા છાંટવાનો પપ. હા હાજરા આયા 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 આવ્યા આવ્યા અહીંયા આવ જલ્દી અહીંયા આવ ભૈયા હોડી ભૈયા હે આ વળી શું છે? એ છે ને 500 રૂપિયામાં આ પપનો ડ્રો થાય છે 500 રૂપિયા ટિકિટ છે જેને લાગે એને આ પપ દઈ દેવાનો. આટલો ડ્રો કોણ કરે છે? આર્ય ડ્રો કરવા વાળા. હા હા એ ધીરજદા આ તો ગજુની ડ્રો કરે છે હો લઈ લ્યો એ ઉનાળા સમજાવો તો ઉપર હલો લઈ લો ટિકિટ લઈ લો. ના 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 હવે આ ગજુન પત્રી છે ને બે છે ને આટી જ જાય છે. એ આપણે એમ કરતા બજારમાં આપણે નવો લઈ લેવી. ઓ નવો પંપ છે ને 2003 નો થાય આમ તો એમ કરતા 500 રૂપિયામાં તમારા ભાઈ હોય તો નો આવી જાય 500 માં પંપ આવી જાય. હા ઈ હસવો ધીરજદા 500 માં પપ આવતા હોય તો આપણે શું વાંધો હા અને જાય તો ખાલી 500 રૂપિયા જાય ને હા ઈ વાત બરાબર છે. આપી દો ટિકિટ આપી દો એને ફટાફટ આપો. હા તમારું નામ લખી નાખું ને હા 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 બસ હાલ્યો રાખો ટિકિટ. એ ધીરજદા એલા એમ ન હજી તો જો હજી એમાં શું છે 6 ટિકિટ પાડી તેમ બાર બરોબર 3 આ લોકોએ લીધી એક તમે લીધી હજી 2 ટિકિટ વેચાય ને પછી ડ્રો કરવાનો છે ઘડીક રહ્યો હા ધીરજદા હમ હું જોવો છો અમારા બે ની ટિકિટ ફાડી નાખો
એ મોટભાઈ લઈ લેને હું વિચાર કરે છો આ તઈને લીધેલી છે આપણે તઈને લેવી ને તો એમાં એકાદાનું નામ નીકળશે જ તે એટલે પણ હું એક નાખું તો ટિકિટ હાલે નહીં. એ આમે ત્રણ છે ને આપણે ત્રણ અડધા અડધા થઈ જાય એટલે ટિકિટ તો આપણે જ લાગવાની. ઈ વાત થાય છે હો. 1000 રૂપિયાનો તો ફાયદો થઈ જવાનો જ છે. હાલો હવે 2 ટિકિટ ફાડ નાખો. હાલો. ચાલો ખબરી હા પકડ હાલ હાલો ભાઈ આ તમારી હાલો. હાલો હવે ડબ્બામાં ટિકિટ નાખો પાહોની વાળી હાલો જાનું નામ નીકળે જો નજર સામે હો બધું નજર સામે વાળી જો આ બે હાલો છે થઈ ગઈ ભાઈ ખકડાવો જો ભાઈ આ બધું જો આર પાર બધું બતાય ભાઈ. હા એ ટિકિટ હું ખેંચીશ હો ગજુભાઈ અંદરથી. જેને ખેંચવી હોય એને ખેંચો. હા ભાઈ. ભાઈ આપણું નામ જ કાઢું જોતું. એ આને દે વાસવા એ ભાઈ મને વાંચતા આવડે છે જેવું તે હો પાછું. તો વાસ ભાઈ ગાંડો નામ જ કાઢું જોતું. વાહ ભાઈ વાહ. એ ધીરે દાદા લખ્યું 2000 રૂપિયાનો ફાયદો. પંપ તમારો બેન વૈયા જજો એ બરોબર આમ જો પંપ ચાલુ છે ને અને જો બંધ છે ને તો હું છે ને પાછો દઈ જાય. તમ તાર બહેન હોય તો પૈસા પાછા. અને જો અમારે સીટિંગ કરવી હોય બરોબર તો મારીને પત્રીની ચિઠ્ઠી નાખીને અમાર બેન નામ ન લખી નાખું. હા અમે એવું કર્યું બધા નજર સામે તો છે. સારું હાલો પંપ તમારો હાલ પત્રી. એ ઉના દાદા આ પંપ તો કઈ લાગ્યો નહીં 500 મૂળ ખાતો મારા પાસે આપી ગયો. એ બધું ભાઈ 500 ગયા તો લાગ્યો હોત તો 1000 રૂપિયા તમને આપે તો આપણે બોલી થઈ ગઈ હતી હવે આ પૂરું થઈ ગયું અને ધીરા આ પપ છાટવા પાછો મને આપજો હો. એ આ કઈ છે ને આ મફત નહીં આવે. આમ જો એક પપ્પે 50 રૂપિયા થાય અને એ છે ને આ ખબરી આવે કે ઝીણ્યો આવે એક પપ્પે 50 રૂપિયા લે ભાડું થાય. હે હા આ તો કાંઈ વાંધો નહીં તમ તારે ભાડું દઈ દેવું બરાબર છે. હા હા એક પપ્પા 50 રૂપિયા દઈ દો અમારા ખેતરમાં જેટલા છાંટવા નહીં કહી દેવું તને હા બરાબર ને? તમારા આ બે આવી જ જાય. આ તો વાંધો નહીં હાલ કાંડા આવે હાલો હવે એક્શન. એ ખબરી એ અંદર તમે હવે શું કરો છો હવે બહાર નીકળો ને હવે. હું કરો આ ચાર્જિંગ કરતા હતા 2 કલાકથી બેટરી હલતી નથી ચાર્જિંગ નથી થતું. હે અને મોટભાઈ પોપાઈ છે ને ફૂટલો છે હવે હા છે? દવા ભરીને તો બધી ઢોળા ગઈ. તો આપણે ગજોઈએ તે એમ કીધું તું કે હારો પપ છે. હારો પપ છે એમ કીધું તું અને અહીં એમે કીધું તું નો હારો હોય તો પૈસા પાછા. હા તો એમ જ કરાય ને. હવે આપણે છે ને પૈસા પાછા લઈ આવી અને બજારમાં બીજો નવો લઈ આવી. હા હાલો તે હાલો 1500 તારા 1500 મારા પત્રી. એ હું 1500 મારા ને 1500 તારા પત્રી એ ગજુભાઈ મારા 2000 રૂપિયા થાય હો આ પંપ મારો હતો લે. પંપ તારો હતો ને હા ઉભો રહો હમણાં પાછો આપી દઉં તારો પંપ. આ કેમ ભાઈ એમ આહ, કા હું છું કાંઈ નથી થયું તમ તારે. હવે છે ને પૈસા પાછા આપી દો. આ પપાઈ ફૂટલો છે અને ચાર્જિંગ નથી થતું. તો ભાઈ એમાં હું મૂંઝાઈ ગયા. મેં તો પહેલા જ કીધું તું ને પંપ નો હાલે ને બગડેલો નીકળે તો હું તમને પૈસા પાછા આપી દઈશ. હા તો લાવો. તમારી ટિકિટ ના પૈસા પાછા 500. એ અમારે 3 ટિકિટ લીધેલી હતી હો. તઈને પંપ લાગ્યો તો નહીં મને એક નથી. તો જેને લાગ્યો હોય એને જ પાછા મળે ને. ઈ હારું હું તને કહેતો હતો કે આપણે બજારમાં લઈ આવી. આ 1000 રૂપિયાની ખોટ થઈ. હવે હાલો મોર થાવ હવે. અહીંયા હાલો મોર થાવ પત્રી હા. તારો પંપ લે. એ ગજુભાઈ પંપ ભલે લ્યો પણ હવે શું કરવું હવે કાઈ નહીં આ બધાને ઉલ્લુ રમાડ્યા એમ બાજીમાં શેરીમાં જઈને ઉલ્લુ રમાડવી. હા